હેલો એવરીવન, વેલકમ ટુ ધ હેલ્ધી એપિસોડ ઓફ મીરાસ કિચન. તો અત્યારે હું તમને હેલ્ધી વર્ઝન દહીંવડાનું શેર કરું છું. એકદમ ફાઇન સોફ્ટ દહીંવડા બની અને રેડી થશે. અને આપણે અત્યારે વડા છે એ ફ્રાય નહીં કરીએ, એકદમ સોફ્ટ બને વડા. એના માટે ટિપ્સ અને ટ્રીક હું આ વિડીયોમાં શેર કરીશ. એક બાઉલ લઈ લીધું છે અને પોણો કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે અને મગની ફોતરા વગરની દાળ લઈ લીધી છે. એ મેં હાફ બાઉલ કરતાં બી હાફ લીધી છે, એટલે તમે જેટલી અડદની દાળ લ્યો એનાથી બી હાફથી બી ઓછી થોડી લેશો તો બી ચાલે. અડદની દાળ વધારે લેવાની, જેથી કરીને એકદમ ફાઇન સોફ્ટ દહીંવડા બની અને રેડી થશે. પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું અને પછી 2-3 પાણીથી વોશ કરી લેશું. પ્રોપરલી વોશ થઈ જાય 2-3 પાણીથી, ડોળું પાણી ના રહીએ ત્યાં સુધી વોશ કરવાની છે કન્ટિન્યુ. અને પછી એને પલાળી દઈશું 5 થી 6 કલાક માટે મિનિમમ. પછી આવી રીતના એકદમ પલળી જશે દાળ. પ્રોપરલી કટ કરો તો ઇઝીલી કટ થઈ જાય એટલી પલાળવાની છે દાળને. પાછી આપણે 2-3 પાણીથી એને દાળને વોશ કરી લેવા. હવે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આપણે પલાળેલી દાળ એડ કરી દઈશું. ફાઇન ક્રીમી બેટર રેડી કરી લઈશું. જરૂર લાગે તો વચ્ચે થોડું એવું જ પાણી એડ કરવાનું છે, બહુ ઝાઝું એડ નથી કરવાનું. રની કન્સિસ્ટન્સીમાં બેટર નથી લાવવાનું, નોર્મલ જ આપણે રાખવાનું છે બેટરને. તો ફાઇન ક્રશ થઈ ગયું છે. હવે એક બાઉલ લઈ લઈશું અને બેટરને એક બાઉલમાં લઈ લઈશું. બેટરને આપણે બીટ કરવાનું છે. હેન્ડ વિસ્કથી કરી શકો અથવા તો ઇલેક્ટ્રિક બીટરથી બી તમે કરી શકો. એકદમ ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી બીટ કરવાનું છે. પછી પાણી લઈ લઈશું એક બાઉલમાં અને આવી રીતના થોડું બેટર ડ્રોપ કરશું. ઉપર એકદમ બેટર તળવા લાગે, નીચે ના બેસે, એટલે આ પરફેક્ટ બેટર છે. હવે એમાં આપણે મસાલા કરી લઈશું. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. જીરું લઈ લઈશું હાફ ટીસ્પૂન જેટલું અને એને હાથેથી મસળી અને એડ કરી દઈશું. મરીના દાણા લઈ લઈશું, એને અધકચરા વાટી લઈશું અને આખા પાખા વાટી અને એડ કરવાના છે, જેનાથી બહુ ફાઇન ફ્લેવર આવશે. પ્રોપરલી એકવાર મિક્સઅપ કરી દઈશું અને હવે એક સાઈડ આપણે સ્ટીમરને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. સ્ટીમર ગરમ થાય એટલે એમાં આપણે સ્પૂનની હેલ્પથી આવી રીતના બેટર ડ્રોપ કરીશું, જેથી કરીને બહુ ફાઇન ફ્રાય કર્યા વગર આપણે વડા બનાવી અને રેડી કરી શકીએ. તમે અપેન પેનમાં બી બનાવી શકો, થોડું એવું તેલ એડ કરીને. હવે એક પાણી લઈ લઈશું બાઉલમાં, એમાં સોલ્ટ એડ કરી દઈશું અને થોડી એવી હિંગ એડ કરી દઈશું. આ પાણી થોડું ગરમ લેવાનું, જેથી કરીને દહીંવડા સોફ્ટ બને. હવે એક મિક્સર જાર લઈ લઈશું, એમાં ધાણાભાજી એડ કરી દઈશું. થોડા દાળિયા લઈ લઈશું, એક મરચું તીખું અને એક આદું લઈ લીધું છે મેં, તમે ટેસ્ટ પ્રમાણે કરી શકો. અને સોલ્ટ, જીરું અને હળદર એડ કરેલી છે. ઉપરથી થોડું એવું લીંબુ એડ કરીશું અને જરૂર લાગે તો થોડું એવું પાણી એડ કરી અને ફાઇન ચટણી રેડી કરી લેશું. દહીંવડા માટે ચટણી છે એ થોડી રની કન્સિસ્ટન્સીમાં જ રાખવાની રહેશે, બહુ થીક નથી રાખવાની. તો રેડી છે ચટણી. હવે વડાને ચેક કરી લેશું. ટૂથપીકની હેલ્પથી ચેક કરી લેવાનું. ક્લીન આવી જાય એટલે પરફેક્ટ કૂક થઈ ગયા છે વડા. તો અત્યારે સ્ટીમ થઈ ગયા છે. ડાયરેક્ટલી આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી અને ગરમ જે પાણી રેડી કર્યું હતું શેકું પાણી, એમાં આપણે એડ કરી દઈશું વડાને અને સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે દહીં લઈ લઈશું. દહીંને એક ચાળણીમાં આવી રીતના લઈ અને ગાળી લેવાનું છે, જેથી કરીને એકદમ ક્રીમી પ્લસ બહુ ફાઇન દહીં બની અને રેડી થઈ. જો તમે ડાયટ પર હોય તો લો ફેટ દહીં લેવાનું રહેશે, ક્રીમવાળું નહીં લેવાનું. દહીંમાં બધા મસાલા કરી દઈએ. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. અને જો સુગર ફ્રી તમે બનાવવા માગતા હોય તો મિશ્રી પાવડર અત્યારે મેં એડ કરેલો છે થોડો એવો, એ તમારે સ્કીપ કરવાનો, એમ જ દહીં રાખવાનું. પ્રોપરલી મિક્સઅપ કરી અને આને ફ્રીઝમાં આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. આવી રીતના દહીં બનાવશો એટલે આપ જોઈ શકો છો એકદમ બહાર જેવું જ દહીંનું ટેક્સચર આવશે, બહુ જ ફાઇન બનશે. તો જોઈને જ મન થઈ ગયું ને. ગરમીમાં આવી રીતના ઠંડા ઠંડા દહીંવડા મળી જાય તો મજા પડી જાય.
અને પ્લસ હેલ્ધી વર્ઝનમાં અત્યારે મેં એક પ્લેટમાં વડા લઈ લીધા છે. એના ઉપર આપણે દહીં જે રેડી કર્યું છે એ એડ કરી ઉપરથી ખજૂર આંબલીની ચટણી. એ ચટણી કેમ બનાવી એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, તો ઇઝીલી તમે બનાવી શકશો. આપણે નોર્મલ બનાવતા હોય છે એ જ, પણ થોડી પતલી બનાવવાની રહેશે. અને ગ્રીન ચટણી તો ઓલરેડી આપણે બનાવેલી જ છે, એ એડ કરી દઈશું. ઉપરથી થોડી શેકેલ જીરું પાવડર, મરી પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. થોડો સંચર પાવડર ઓપ્શનલ છે, તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો. એનાથી બહુ ફાઇન ટેસ્ટ આવશે. દાડમના દાણા હોય તો દાડમના ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરીશું. અત્યારે મારી પાસે મસાલા દાણા હતા તો મસાલા દાણાથી હું ગાર્નિશિંગ કરું છું. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, કમેન્ટ કરતાં ના ભૂલતા કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.